શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। થોડો સમય પહેલા કલોલ કોર્ટ આગળ સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું તેમજ 4 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી। તેવી જ એક ઘટના કલોલ શહેરમાં આવેલા વેપારી જીનમાં 2 મહિલાઓ બેઠી હતી। તે સમયે એક સફેદ કલરની કાર ચાલક પૂર ઝડપે કાર લઈને આવ્યો। પૂર ઝડપે આવેલા આ કાર ચાલકે આ 2 મહિલાઓ પર કાર ચડાવી દીધી હતી। તેમાં એક મહિલા કાર નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને લોકો દોડી આવ્યા હતા અને આ મહિલાને કાર નીચેથી બહાર કાઢી હતી। તેમજ એક મહિલાને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ બનાવની હકીકત એવી છે કે કલોલ તાલુકાના ડીંગુચા ગામે રહેતા મંજુલાબેન ભરતભાઈ દંતાણી તેમજ તેમના દેરાણી સરોજબેન દંતાણી કલોલમાં ખરીદી કરવા માટે આવ્યા હતા અને ખરીદી કરીને કલોલ વેપારી જીનમાં રોડ પાસે બેઠા હતા। તે સમયે સફેદ કલરની અજાણી કાર ચાલક આવ્યો હતો અને આ કાર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવીને મંજુલાબેન તેમજ સરોજબેન પર કાર ચડાવી દીધી હતી। જેમાં સરોજબેનને ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે કલોલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ઘટનાની જાણ કલોલ શહેર પોલીસને કરવામાં આવતા કલોલ શહેર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।